તો દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ઇમરજન્સી કોલ બોક્સ નામનો મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં 150થી વધુ ઇમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરાયા છે। પરંતુ શું આ કોલ બોક્સ ખરેખર કાર્યરત છે? ઇમરજન્સીમાં આનો લાભ શું થાય છે? શું પોલીસ ટાઈમ પર પહોંચે છે? તે જાણવા અમારી ટીમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું। ત્યારે ઇમરજન્સી સમયમાં આ કોલ બોક્સ મહિલાઓ માટે સેફટી કવચ તરીકે સાબિત થયું કે નહીં, જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદમાં પોલીસની બાજ નજર। એક બટન દબાવો અને પોલીસ હાજર। આ છે મહિલાઓનું સુરક્ષા કવચ। દિવસે ને દિવસે આધુનિક ટેકનોલોજીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓ, બાળકો અને અન્ય વ્યક્તિની સુરક્ષાને ધ્યાનમાં લઈ અનોખી સુવિધા કાર્યરત કરાઈ છે, જેમાં અમદાવાદ પોલીસ દ્વારા ગુનાહિત વિસ્તારોમાં ઇમરજન્સી સ્ટ્રીટ લાઇટ કેમેરા સાથે વિડીયો બોક્સ સ્થાપિત કરાયા છે। ત્યારે સૌથી પહેલા એ જાણીએ કે આ ઇમરજન્સી કોલ બોક્સ શું છે। નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ તેની શરૂઆત કરાઈ છે। ખાસિયત એ છે કે ઇમરજન્સીમાં એક બટન દબાવતા જ પોલીસ કંટ્રોલ રૂમ અને નજીકની પીસીઆર વાનને મેસેજ મળે છે અને ગણતરીની જ મિનિટોમાં પોલીસ સ્ટાફ સ્થળ ઉપર પહોંચી શકે છે। આ કોલ બોક્સમાં વિડીયો કોલની પણ સુવિધા છે, જેથી કોલ કરનારની માહિતી પણ મળે છે। ખાસ કરીને જાહેર સ્થળો ઉપર મહિલાઓની છેડતી કે કોઈને પડતી મુશ્કેલી સમયે આ સિસ્ટમ ઉપયોગી બને છે। પોલીસના જણાવ્યા મુજબ પ્રોજેક્ટ મહિલા સુરક્ષાનું છે, પરંતુ આ પ્રોજેક્ટ સિનિયર સિટીઝન સહિત તમામ લોકો માટે ઉપયોગી છે। હાલ આ પ્રોજેક્ટ એ અમદાવાદ સહિત દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને લખનૌમાં પણ કાર્યરત કરાયું છે। અમદાવાદ શહેરમાં આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, સેટેલાઇટ, પ્રહલાદનગર, એસજી હાઈવે સહિતના વિવિધ વિસ્તારોમાં 150થી પણ વધુ ઇમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરાયા છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે આ કોલ બોક્સને લઈને વિવિધ વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું। ગુજરાતમાં આમ તો મહિલાઓ સુરક્ષિત છે, પરંતુ મહિલાઓને વધુ સુરક્ષિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં આવા ઇમરજન્સી બોક્સ લગાવ્યા છે। આ ઇમરજન્સી બોક્સ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવે છે। ખાસ કરીને એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે કે જ્યાં આગળ મહિલાઓ અથવા યુવતીઓની અવરજવર વધુ રહેતી હોય ને આવી જગ્યાઓ પર જ્યાં યુવતીઓને સલામતીની વધારે જરૂર હોય એવી જગ્યાઓ પર લગાવવામાં આવે છે। આ ઇમરજન્સી બોક્સ કેવી રીતે કામ કરે છે? આ જે બટન છે તે બટન દબાવવાથી સીધો જ ફોન છે પોલીસ કંટ્રોલ રૂમમાં લાગશે અને કંટ્રોલ રૂમમાંથી કોઈ પીસીઆર વાન છે તે મદદ માટે મોકલવામાં આવશે। આપણી સાથે કેટલીક વિદ્યાર્થીનીઓ છે કે જે અહીંયા યુનિવર્સિટી વિસ્તારમાં અભ્યાસ કરે છે, તેમની પાસે જ આપણે ડેમો કરાવીશું। બેન, એકવાર ડેમો કરો કેટલા સમયમાં આવે છે? આપણે લગભગ અત્યારે 4 વાગવા આવ્યા છે, 4 વાગે આપણે ટ્રાય કરી રહ્યા છે અને પોલીસ માટે એકવાર દબાવો બટન તમે। You will be immediately connected to an emergency service. कृपया प्रतीक्षा करें, आप आपातकालीन सेवाओं से जुड़े। કંટ્રોલ રૂમ। હેલો હાલો। સર, મારે એક હેલ્પ જોઈએ છે। હું અહીંયા યુનિવર્સિટી રોડ પર ઊભી છું અત્યારે। હા બોલો। તમે અહીંયા આવી શકશો? હા બોલો, પોલીસ મોકલી આપું છું। હા તો સર, તમે યુનિવર્સિટી રોડ પર પોલીસ મોકલી આપો ને। હા બેન, ચાલુ રાખજો। તમારું નામ બોલો ને બેન। જોશી શિવાંગી। શિવાંગી બેન જોશી। હું અહીંયા એરિયા ગુજરાત યુનિવર્સિટી ને? હા સર, યુનિવર્સિટી એરિયા, એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે? બસ સ્ટેન્ડની સામે સર। બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે। બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે। સારું, હાલો પોલીસ મોકલી આપું છું, બરાબર? ઓકે સર। આ વિદ્યાર્થીનીએ આ કંટ્રોલ રૂમમાં જાણ કરી છે। અત્યારે 3:57 થઈ છે। 3:57 આ કોલ ડિસ્કનેક્ટ થયો છે અને જાણ કરવામાં આવી છે કે મારે ઇમરજન્સીની જરૂર છે। કંટ્રોલ રૂમમાં જે વ્યક્તિ બેઠા હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હું ગાડી મોકલી આપું છું। હવે જોઈએ આપણે કે કેટલા સમયમાં ગાડી છે તે મદદ માટે આવે છે। જેમાં યુવતીએ કોલ બોક્સ ઉપરથી સહાયતા માટે કોલ કર્યા બાદ પોલીસ કેટલા ટાઈમમાં પહોંચી તે યુવતીના મુખે સાંભળીએ।
એક્સપિરિયન્સ બહુ સારો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર 9 મિનિટમાં આવી ગયા છે અહીંયા અને એમણે મને પૂછ્યું કે મને શું પ્રોબ્લેમ છે. ઓકે, કેવો રહ્યો અનુભવ? આટલી ઝડપી તમને મદદ મળી રહી, કેવું લાગે છે તમને? બહુ સારી વાત છે કે અમને આટલી ઝડપથી અનુભવ મતલબ એક્સપિરિયન્સ એ લોકો જલ્દી આવી જાય છે. અમને બી એટલું સેફ ફીલ થાય કે અમને કંઈ બી પ્રોબ્લેમ હોય ને એ લોકો લાઈક તરત આવી જાય છે અમારી હેલ્પ માટે. એ બહુ સારી વાત કહેવાય. આપને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મહિલાઓ સામેના ક્રાઇમને ઘટાડવા, જાહેર સ્થળ અને પરિવહનના સ્થળ ઉપર મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો નિર્ભયપણે અમદાવાદ શહેરમાં મુસાફરી કરવા તેમજ રહેવા માટે સક્ષમ બને તે સુનિશ્ચિત કરવાનું છે. બીજી તરફ શહેરમાં આ કોલબોક્સ લગાવાયા બાદ સારા પરિણામો મળી રહ્યા છે અને પ્રતિદિન 2 થી 3 જેટલા કોલ પણ મળી રહ્યા છે. આ કોલબોક્સથી કેટલીક ફરિયાદો પણ આવી ચૂકી છે અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. હા, એટલે પહેલાં આઈડિયા નહોતો આના વિશે, પણ પછી અમે અહીંયા રૂટીન છે, અમારો રોજનો રસ્તો છે, એટલે અહીંયા આવીએ પછી આ બોક્સ જોયું, એની ઉપર જે લખેલું બોર્ડ લગાવેલું છે અમે જોયું, એ વાંચ્યું, પછી આઈડિયા થયો કે આ અમારી હેલ્પ માટે છે, વુમન્સની હેલ્પ માટે, ગર્લ્સની હેલ્પ માટે. જે લોકો રોજ અહીંયા આવે એટલે અમારા માટે આ સેફટી છે એક રીતે. આ બહુ સારી વસ્તુ છે, એના માટે આમ અમને સેફ ફીલ થાય. ગર્લ્સ માટે બહુ સારી વસ્તુ છે. પોલીસને અત્યાર સુધી 150થી પણ વધુ કોલ્સ પ્રાપ્ત થયા છે. કેટલાક લોકો કુતૂહલવશ કોલબોક્સ કામ કરે છે કે નહીં તે ચકાસવા માટે પણ કોલ કરે છે. પોલીસના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ એ મહિલા સુરક્ષાનું છે, પરંતુ આ પ્રોજેક્ટ સિનિયર સિટીઝન સહિત તમામ લોકો માટે ઉપયોગી છે, જેમાં હાલ પોલીસ કંટ્રોલ રૂમ ઉપર 100 જેટલા કોલ મળે છે. ડિસેમ્બર 2024થી આ નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમે આ ECB બોક્સ લગાવેલા છે. અત્યાર સુધી અમને 150થી વધારે કોલ આવી ચૂક્યા છે અને પોલીસે બહુ જ હેપીલી અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરેલું છે. હાલ અમદાવાદમાં 150થી પણ વધુ સ્થળો ઉપર આ ઇમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરાયા છે. આગામી સમયમાં આવા સાધનોની સંખ્યા વધશે તો શહેર એ મહિલાઓ માટે વધુ સુરક્ષિત બનશે, એમાં કોઈ જ શંકા નથી. પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.